કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો મારા પાછા એક લાઈફસ્ટાઈલ વ્લોગમાં। તો સવારમાં ખતરનાક વાળો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને દિવસ બી હમણાં 2 વસ્તુ જેવો અને આપણે જે છે ચાલતા ચાલતા જીરાવાળા ખેતર, કારણ કે 7 વાગી ગયેલા, 7 ઉપરથી જ જાય થોડી ઘણી જોયો ને ટાઈમ, અને 7:30 આવી જશે લાઈટ। તો લાઈટ આવે એ પહેલાં આપણે પહોંચી જઈએ ખેતર। અને ચાલતા જવાનું કારણ એ કે આપણે બાઇકને પડી ગયેલું છે પંચર, લગભગ ખાસો બહુ ટાઈમ થયો છે ગમત પડેલી છે, અને પંચર હટાવવાનું એવું કંઈ મનમાં હતું નહીં, કારણ કે આપણી પાસે 2 બાઇકો છે, એટલે એક બાઇક તો હતી જ, પણ ફિલહાલ તો હમણાં 2-3 દિવસ થઈ ગયા છે એ ગાડીમાં બી પંચર પડી ગયેલું છે। એમાં હવા તો રહેશે, હવા પૂરણ થાય જેનું પંચર છે ખેતર આવતા રહેશે। અને જો લાઈટ નહીં આવી, જો તો કરવા જોઈએ લાઈટને, તો લાઈટ આવી જશે અને આપણે પાણી પણ ચાલુ થઈ જશે। કાઢી જમને પાણી વાળવાનું બહુ હાર્ડ છે, તમે જેવું વિચારતા એવું નહીં। ઓતણા ફૂલી આવે છે, એક નાકું પાડે તો આમ હાફ ફૂલી આવે છે। અને પાણીની વાત કરે તો કે આ રીતે પીવે છે। આ રીતે તમે જીરું પહેલી વખત દેખતા હે કા? કમેન્ટ કરીને કહેજો આ રીતે જીરું ભાઈ હો કોઈ કરે છે કે નહીં। અહીં તો કાઠિયાવાડમાં આ રીતે કરે છે જાજા ભાઈના માણસો, કારણ કે આ કાળી જમીન પડે એટલે જો ટાઈમની વાત કરો તો ટાઈમ થઈ જશે બપોરના 12 અને આપણે નીકળી જઈએ સેટની ગાડી લઈને રોટલા ખાવા માટે। તો બાઈક અહીં મૂકી દીધું છે ને આપણે જઈએ હવે ખાવા। તો ફિલહાલ ગાઈસ રોટલા આપણે ખાઈ આવ્યા છે, અને એમનો ટાઈમ થઈ જશે 2 અને આપણે આવી જશે પાછા દંતાળા ટહેડવા। અને દંતાળા ટહેડવાની વાત કરે ને તો અહીંયા ખાલી ખૂન જ બાકી છે, અચ્છા ભાઈ બધું અહીંથી જશે। અને આજે ભેગું કરે અને જે બધા ઢગલા પર હશે ને ખેતરમાં આખા આ બધા ઢગલા હળગાવાના છે। સેટ આવે ટ્રેક્ટર લે હાજી કે લગભગ હળગાવીને બધું પતાવીને અમે દોતી મારવાનું થશે એવું લાગે છે, ખબર। તો સળગાવવાનું આપણે ચાલુ કરી દીધું છે ને સળગાવીને અડધું ખેતર આ બાજુ સળગાવી પણ દીધું છે। જેવો આવો કંઈક ધુમાડો નીકળે છે। અને સળગાવવાની વાત કરીએ તો પપ્પા છે અને હું અને શેઠ ને સળગાવેલા મેં આવતેલા જયારે હળગે છે મારે પપ્પા જ ના હોય તમે ખાલી આ બાજુ ધુમાડો જો ધુમાડો કરી નાખો। તો ફિલહાલ તો આજે આખો દાડો આપણે હાથે તો હળગાવવામાં જ રહ્યા છે, અને આપણે ટ્રેક્ટર બી ચાલુ છે, જો તો મારવાનું ચાલુ છે, અને આ લાસ્ટ ઢગલો છે। અને ટાઈમની વાત કરો તો ટાઈમ થશે 5:30 લગભગ, જેટલું કરીને જવાનું થશે આપણે ગમે, કારણ કે કપાને ગોળે નાખવાની છે અને સેટની ગાડી બી આપણે બપોરે લઈ આવેલા છે। ગાડી અહીં સેટની લીમડે પર છે, જો ગમે તે એક વસ્તુ લઈને જવાનું થાય અને પપ્પા ભેગું કરે છે। તો હવે આ બાજુ દઈતી પૂરી થવામાં જ છે। તો ગાઈસ મારા અહીં ખેતર એક ગાડી પડે છે, તો એને લઈ જવા હારો આ બાજુ ટ્રેક્ટર ચાલે છે, એને લઈ જવા હારો ખેતર અંદર પડી ગયો છે। તો કોઈ દાડો આપણો બ્લોગનો એન્ડ બી નહીં કર્યો, તો આજે ટાઈમ મળ્યો છે તમે કીધું બ્લોગનો એન્ડ કરી નાખે। તો તમે અહીં લગીને જોયો તો આ વિડીયો તમે આખો જોયો તો સુધી પૈકા આખો જોયો છે એનો મતલબ એ કે તમારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો લાઈક કરી દો, ચેનલ બન્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને કમેન્ટ કરીને કહેતા રહેજો કે કંઈક મારાથી ભૂલ થતી હોય તો આપણે મળ્યા આવે નેક્સ્ટ વ્લોગમાં।